અમારે રામપુર ગામમાં જયંતિભાઈ કંદોઈ છે અને જલેબીનું એક નવું ઉપસાન લઈને આવ્યા છે, જવાબદારીવાળું ગેરંટીવાળું ઉપસાન. જયંતિભાઈ જો આ જલેબી બનાવે છે અને શું ઉપસાન છે એ હવે એના મુખ્યથી વાત નીકળશે એટલે ખબર પડશે કે વિડીયો ચાલુ કરો. એ તો કડકડી થાય છે. લાવો કડકો આગળ કડકા કેવા બોલે. એ તો ધકતો હોય છે હજી. એટલું બધું નહીં હો. કેમ થાય? હા મોઢામાં આપણે શીણા ખાતા ને એવું લાગે. જો આવું વાતાવરણ છે, વરસાદનો માહોલ છે અને પાવણા છે. આજ આઈટમના પાવણા 2025 8મો મહિનો 17 તારીખ અને ભગવાને વરસાદે સારો દઈ દીધો. જિંદગી ઘટે બાપા. અને આપણે શું છે આપણે જલેબીનું માહિતી શું છે બોલો. જલેબી તો સારી જ કહેવાય ને. જલેબી એમ નહીં કાંઈક ઓલું કહેતા હતા ને એસિડિટીનું. એસિડિટી વહી જાય જલેબી. કેટલા દી ખાવાની? અઠવાડિયે જલેબી ખાવ ને નવણા કોઠે. નવણા કોઠે 100 વાગે ખાઈ લેવાની. કદાચ કોઈ બપોર 10 વાગે ઉઠતો હોય તો નો હાલ સવારમાં વહેલું ઉઠવાનું. માવા પહેલા જલેબી ખાઈ લેવાની. 6 વાગે અઠવાડિયું 8 દિવસ જલેબી ખાવાની. કે ગમે એવી એસિડિટી હોય તો વહી જાય ને. એસિડિટી જ ખાલી જાય કે ડાયાબિટીસ થઈ? થાય ને. હા એક જાય ને એક આવે એમ. ઓલી દાકડની ઘોડે થાય. દાકડ નથી કાંધે, એક કાંધે ને એક નાખે એની ઘોડે છે. હા મારા નંબર છે 9161 45 અને કાંઈ પણ વધારે સલાહ જોતી હોય તો જયંતિભાઈ તમારો નંબર બોલો ને. કંદોઈનું કામ જયંતિભાઈ સારી રીતે કરે. નંબર બોલો જયંતિભાઈ. 99 પછી 32 509. સુરતમાં રોહડા કરવા જાય, દેશમાંથી રાખે છે. જેમ કોઈને જોઈએ એમ બધી રાખે. કાગળ જયંતિભાઈ.